બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું. આગામી 10 દિવસ ખેડૂતો માટે સૌથી ચિંતાજનક રહેવાના છે. કારણ કે મિત્રો ગુજરાત નજીક એક નહીં બે નહીં એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભર ઉનાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર આવી ગયો છે સૌથી મોટો પલટો. માવઠું વાવાઝોડું કરા સાથે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો હોય તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે, જેમાં આગામી 10 દિવસ ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સાબિત થશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે જ્યાં જુઓ ત્યાં વરસાદની આગાહી સામે આવશે. થોડા દિવસે અંધારપટ છવાશે. આકાશમાં કાળા ડિબાંગ વાદળા વચ્ચે વીજળીના ચમકારા કડાકા ભડાકાને હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં મિત્રો 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાશે. અને મિત્રો ગુજરાતમાં વરસાદ અને કરા પડવાની આગાહી સામે આવી છે. સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જુદા જુદા ભાગોની અંદર જેમાં દ્વારકાથી લઈને પોરબંદરથી લઈને મિત્રો વેરાવળ, ત્યાર પછી ઉના, મહુવા અને હવે પછી ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં નવી ચક્રવાતવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તેવી ડરામણી આગાહી વ્યક્ત કરી છે. મિત્રો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ નવું સાયક્લોનિક સર્ક્યુલેશન, નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. ત્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે, એમના વિશે વાત કરીશું તો કે મિત્રો આવનારા એપ્રિલ મહિનાની શરૂઆત સાથે મિત્રો 3 એપ્રિલની આસપાસ વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે પવનની ગતિમાં ભારે વધારો થશે. એપ્રિલ મહિનામાં મિત્રો સામાન્ય રીતે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને ખેડૂતોના ઊભા પાકને પણ ભારે નુકસાન થશે. હાલનું મિત્રો સેટેલાઇટ પિક્ચર જોઈએ તો અત્યારે તમે જોઈ શકો છો અરબિયન દેશો તરફથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ આવીને કરાચી, પાકિસ્તાનના વિસ્તારોથી ધીમે ગતિ કરતી હવે ગુજરાતના દરિયાઈ કાંઠે જેમાં કચ્છના વાતાવરણને અસ્થિરતા પહોંચાડશે. કચ્છની સાથે હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધશે. તો બીજી એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારતના ભાગો તરફ છે. મિત્રો જો આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે અને જો પશ્ચિમ દિશા તરફ આગળ આવશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડા દિવસે ધોધમાર વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં પવનની ઝડપ વધશે, પરંતુ હાલ ધોધમાર વરસાદની પણ આગાહી સામે આવી છે. આ ઉપરાંત મિત્રો જો વાત કરવામાં આવે તો 6 એપ્રિલ પછીનો સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને 7 એપ્રિલના રોજ પણ ગુજરાતના વાતાવરણમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ તો અમુક ભાગોમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. અને મિત્રો આ માવઠાનો રાઉન્ડ આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસો સુધી ચાલશે. ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે, પરંતુ ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થશે. આ મિત્રો ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં મિત્રો 26 એપ્રિલ પછીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી જશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ વરસાદી માહોલ વચ્ચે હવે પછી જે તાપમાનની અંદર 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. જોકે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના અંતમાં
જે સ્થિતિ પલટાશે અને તાપમાનમાં ભારે વધારો થશે. અંબાલાલ પટેલે માત્ર એપ્રિલ મહિના પૂરતી જ નહીં પરંતુ મિત્રો મે મહિનો અને જૂન મહિના માટે પણ અત્યારથી જ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 11થી લઈને મિત્રો 20 મેના સમયગાળા દરમિયાન રાજ્યમાં ફરી એકવાર ધૂળની ડમરીઓ આવે તેવું પ્રમાણ વધી શકે છે. જ્યારે 17 મેના રોજ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને અરબ સાગરના દરિયામાં પણ ફરી એકવાર વાવાઝોડા બનવાને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પશ્ચિમી વિક્ષેપના કારણે આવી પહોંચી છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર, ત્યાર પછી મિત્રો ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી ડિપ્રેશનની સ્થિતિમાં આ વરસાદી સિસ્ટમ આગળ આવશે. જ્યારે ભારતના દક્ષિણ ભારત અને ખાસ પૂર્વથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. શ્રીલંકાના તમામ વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. અને હવે પછી જો મિત્રો વાત કરીએ તો હિન્દ મહાસાગરવાળી જો વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે, ઉત્તર દિશા તરફ આગળ આવશે, તો ખાસ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનો ખતરો પણ ટોળાતો જશે. સાથે સાથે મિત્રો અરબી સમુદ્રના દરિયામાંથી જે તોફાની પવનો હવે પછી પોતાની દિશાઓ પલટાવીને વળાંક લઈને આગળ વધશે, ત્યારે ગુજરાતના તમામ વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર છે દર્શાવતી જોવા મળવાની છે. સાથે સાથે મિત્રો રાજસ્થાનના વિસ્તારો છે, પંજાબના ક્ષેત્રથી લઈને નવી વરસાદી સિસ્ટમ યુસીએ વાળી વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ લંબાયેલો જોવા મળવાનો છે અને દબાણ પણ વધતું જોવા મળવાનું છે. સિસ્ટમની અસરોને લઈને જોધપુરના વિસ્તારો છે, નવી દિલ્હીના વિસ્તાર છે, ગ્વાલિયરના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ભયંકર તોફાની મેઘતાંડવ શરૂ થશે. મિત્રો અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈનો છે ગુજરાત નજીક પહોંચી રહી છે. અને ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છના તમામ ક્ષેત્રોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાશે. મિત્રો નવી આગાહીઓ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો છે એ વિસ્તાર સુધી કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળ્યું છે. જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર ફરી એકવાર ઝરહોણારત સર્જાશે. પરંતુ મિત્રો અનાધાર વરસાદ પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી શકે છે. મિત્રો દ્વારકા છે, દ્વારકાની અંદર પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. અને હજુ પણ મિત્રો ગુજરાતની અંદર જે રીતના હવામાન ચેન્જ થઈ રહ્યા છે તેમને લઈને પણ સૌથી મોટા અને ચિંતાજનક હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ગુજરાતમાં ફરી એકવાર થોડા દિવસે આભ ફાટશે, ફરી એકવાર ઝરહોણારત સર્જાશે. ફરી ગુજરાતમાં મિત્રો તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ અને અમુક વિસ્તારોમાં તો મિત્રો અત્યારે વીજળીના ચમકારાની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે જોવા મળી રહી છે. કોઈક ભાગમાં કમોસમી વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે તો મિત્રો એપ્રિલ મહિના અને ખાસ કરી મિત્રો જે જૂન મહિનાની અંદર જે ચોમાસાનું આગમન થવાનું છે એ ચોમાસાના આગમનને લઈને પણ સૌથી મોટી આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી રહી છે. આમ મિત્રો જેમ સમયગાળા પસાર થઈ રહ્યા છે તેમ વાતાવરણની અસ્થિરતાની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મિત્રો 24 કલાકની અંદર કચ્છના તમામ વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે હવે પછી ગુજરાતમાં જોવાનું બાકી રહ્યું છે કે તોફાની પવનોની લહેરો પણ ફૂંકાશે કે કેમ નહીં. કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ હતી એ વરસાદી સિસ્ટમ વિખેરાઈ ગઈ અથવા તો મિત્રો આ વરસાદી સિસ્ટમની છે. અને મિત્રો જેમ આ વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે તેમ ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવશે. આ મિત્રો પરિણામે જો વાત કરવામાં આવે તો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ હવે કચ્છના વાતાવરણમાં પણ વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં દ્રશ્યો સામે આવી શકે છે. કારણ કે કચ્છના વાતાવરણની અંદર મિત્રો 3 તારીખના રોજ અને 3 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ જૂનાગઢના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવશે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સૌથી વધારે અસર જોવા નહીં મળે. પરંતુ દ્વારકા છે, સલાયા, જામનગરના વિસ્તારોની સાથે તમે જોઈ શકો છો અત્યારે જૂનાગઢના વિસ્તારો છે, સાથે લેટેસ્ટ તમે જોઈ શકો છો ભાણવડના વિસ્તારોની અંદર છે, ગાંધીનગરનો વિસ્તાર છે,
પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા છે એ મિત્રો ચેન્જ પણ થતું હોય છે. પરંતુ જેમને લઈને સૌથી મોટા સમાચાર છે, કારણ કે મિત્રો તે તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતમાં ધીમી ધારે તો કોઈક ભાગમાં અત્યંત ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જળ હોનારત છે મિત્રો જોવા પડે છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વરસાદી સિસ્ટમની અસરોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો ભાવનગરના વિસ્તારોની અંદર, બોટાદ, જસદણના વિસ્તારની અંદર આ સાથે મિત્રો લેટેસ્ટ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ આવનારી 3 એપ્રિલના રોજ ગાંધીધામ છે, માંડવી લાગુના વિસ્તારની અંદર, જામનગર છે, દ્વારકા છે, ભાનવડ છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના કારણે કચ્છના વાતાવરણની અંદર પણ તમે જોઈ શકો છો ગાંધીધામ છે, માંડવી, આ સાથે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં લેટેસ્ટ સમાચાર સામે